તો નાગપાંચમના દિવસે અમારા ત્યાં ઘરે બને છે રસી અને કાનુલા. આને કહેવાય કાનુલા. તમે दूध नहीं खाना. तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुयू बोय. तो આવી ગયા છે નવો બ્લોગ લઈને ને ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે વાગ્યા છે 10 વાગ્યા છે અને પૂજા મેચ કરી છે આજે, કેમ કે મમ્મીની તબિયત થોડી ખરાબ નથી, હમણાં ખાંસી વધારે જ આવે છે. જો દવાથી ફેર ના પડે તો આપણે રિપોર્ટ કઢાવીશું, કેમ કે રિપોર્ટ કઢાવવો જરૂરી છે, કેમ કે હમણાં વાતાવરણમાં ચેન્જીસ બહુ આવ્યો છે ને તેના કારણે બધા બહુ માંદા પડે છે. બહુ એટલે બહુ દવાખાને તો એટલી લાઈન હતી ને, વાયરસનો તાવ, વાયરસની ખાંસી ને બધું જાત જાતનું બધું થાય છે લોકોને. મેડિકલ વાળો કાકો પોતે માંદો હતો, એમને તાવ આવતો હતો, એટલે તાત્કાલમાં છે ને બધું સારવાર લઈ લેવાની, આગળ જતા વધારે ના થાય એની સાવચેતી રાખવાની આપણે. એટલે મમ્મીને હમણાં ખાંસી તો આવે છે, દવાનો ડોઝ પતી જાય 2-3 દિવસમાં, એટલે આપણે રિપોર્ટ કઢાવી નાખશું. જો ના સારું થાય તો આ પહેલા કરાવવું જરૂરી છે. જો તમારા બી ફેમિલી મેમ્બરમાં આ બધું થતું હોય તો તાત્કાલમાં રિપોર્ટ કઢાવીને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો દિયાબત્તી કાઢ નાખી જાય છે. હવે ઓપનિંગ કરશું આપણે પીસીનું. ઓપનિંગ એટલે કાઢશું, સાફ બાફ કરશું. હવે કેમ કે એડિટિંગ કરવાનું છે, રીલ્સ એડિટ કરવાનું છે, બ્લોગ એડિટ કરવાનો છે હજુ કાલનો. પહેલા બધું કામ પતાવી અને હવે જલ્દી બધા તહેવારો આવવાના ચાલુ થઈ ગયા છે. એટલે રક્ષાબંધન આવશે, પછી જન્માષ્ટમી આવશે, પછી ગણપતિ બાપા આવશે આપડા, એટલે પછી દિવાળી આવશે, નવરાત્રી બધું ચાલુ થશે ધીમે ધીમે. એટલે તહેવારોમાં તો મજા જ આવવાની છે. કેમ કે ભાઈ સાહેબ એક વાત કહું ને, તો અમારી મૂર્તિ છે ને, મૂર્તિ અમારી ગણપતિની એટલી જબરદસ્ત મોટી મૂર્તિ બનાવી છે ને, આ વખતે રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે. 9 ફૂટ એમ ને 9 ફૂટ એમ, એટલે કાં જશે. જોરદાર મૂર્તિ આ વખતે બનવાની છે અમારી લક્ષ્મીનગરમાં. ફોટો તમને ગણપતિના આગલા 2-3 દિવસે બતાવી દઈશ, નહીં તો ગણપતિના દિવસે અમારું જયારે આગમન હશે ને ત્યારે તમને બતાવી દઈશ. 4 ઓગસ્ટના દિવસે અમારું આગમન છે, તો બધાએ આવવાનું છે, કોઈએ ભૂલવાનું નથી. થોડોક ગાર્ડન કતારગામથી આપણું આગમન સ્ટાર્ટ થવાનું છે અને લક્ષ્મીનગર સુધી આગમન છે આપણું. તો ભૂલતા નહીં આપણા ગાઈસ, ભૂલતા નહીં, જરૂરથી આવજો બધા. તો ગાઈસ આજે નાગપાંચમ છે, તો નાગપાંચમના દિવસે અમારા ત્યાં ઘરે બને છે રસી અને કાનુલા. કાનુલા એટલે મમ્મી પેલા જ ને પેલું આપણે વેડમીનું જ ને, પણ વેડમીને અલગ પેલું કરી નાખે. આ બાફીને ખાવાનું. વેડમીમાં શું નાખે મમ્મી? મીઠો માવો. પણ વેડમીમાં શું આવે એમ? વેડમી આ લોકોને થોડી ખબર હોય. તુવેરની દાળ અને બીજું બાફી નાખવાનું, એટલે કાનુલા થઈ જાય. કાનુલા અને રસી ભાત એનો મહિમા છે. આજે છે ને પછી શેકવાનું નહીં, તળવાનું નહીં, બાફેલું જ ખાવાનું. તળવાનું નહીં, શેકવાનું નહીં, કાપવાનું એટલે ચીરવાનું નહીં, કાપવાનું નહીં, પછી આ ખાંડવાનું નહીં. આ મમ્મી થી ખંડાય બી નહીં. જમવા પેલા પેલું ખંડાય, પણ મમ્મી કે પાળી છે પાચમ, મમ્મી આખી પાચમ પાળી છે, તો હું જ કરીશ બધું. ચીરવાનું બી નહીં મમ્મી ને. તો આજે બની છે કાનુલા. કાનુલા તમને બતાવું પછી. થઈ ગયા હવે થાય છે તો પછી બતાવ. રસી છે અને ભાત, ચણા દાળની રસી બને ગાય. એટલે છે ને આવું જ આજે ખાવાનું નાગપાંચમ ના દિવસે. આટલો મહિમા છે એનો. ચાલો હવે મારા દૂધ ઘી કાનુલા, દૂધ હાથે ઘી હાથે ખાવાનું. કાનુલા દૂધ અને ઘી હાથે ખાવાનું. હા બહુ મસ્ત લાગે. પણ ગાઈસ બહુ એટલે બહુ જ જબરદસ્ત લાગે. રસી તો આમ તમે નોર્મલ દિવસે રસી બનાવો ને, આ રસી કહેવાય, દાળની ખે રસી કહીએ. નોર્મલ દિવસે બનાવો તો ટેસ્ટ એવો નહીં લાગે, પણ નાગપાંચમના દિવસે બનાવો તો ટેસ્ટ એકદમ જોરદાર લાગે. જે દિવસે જે વસ્તુ હોય ને, એટલે નાગપાંચમ ત્યારે રસી બનાવો ત્યારે તેનો ટેસ્ટ સારો લાગે. બાકી નોર્મલ દિવસે એનો બરાબર નહીં લાગે આ જ વસ્તુ. એટલે આજે એનો મહિમા છે, તો આ ખાઈશું આજે આપણે. એમને કાનુલા પછી શાંતિથી બતાવ બની જાય ને પછી બાફવાના જ, નહીં શેકવાના નહીં તળવાના, બાફવાના. તો ચલો ગાઈસ તમને બતાવવાનો ટાઈમ આવી ગયો છે કાનુલા કેવા હોય છે. તો મહેમાન પણ જમવા આવ્યા છે. શું ખાવાના કીધું? મીઠી રોટલી. હા મીઠી રોટલી. તો ગાઈસ આને કહેવાય કાનુલા. તમે દૂધ નથી ખાવાના? દૂધ ખાવાનું, દૂધ હાથે. મમ્મીને દૂધ નહીં ભાવતું એટલે મારું નામ આપે. હું બી દૂધ નહીં પીવું. મમ્મી પપ્પા નામ છે. આખી નાની ખાવાના? બાપરે બાપ, આટલું તું ખાઈ જાય? તો જોઈ લો આ ગાઈસ, આને કહેવાય કાનુલા. આ રસી ને જોઈ લો આવી રીતના બને ગાઈસ, બાફેલા કાનુલા. ખાવાના? ચાલો મમ્મી અને આપો. અહીંયા આવી જા. ચાલ આમ આવી જા. હું તાર બાજુમાં બેસે. જે બાપાને ધરાવ્યું છે ને એ લઈને આવવાનું હે ને. ગરમ છે? ફૂક મારો મમ્મી, ફૂક મારો. ગરમ છે? કેવી છે? તીખી થોડી છે? કેવી છે? મોળી છે ને? મીઠી કહેવાય. તો ગાઈસ ભગવાનને ધરાવેલું, ભગવાનને ધરાવેલું હવે હું ખાઈશ. તો ગાઈસ રાજુ સાહેબ આજે વહેલા આવી ગયા છે. આજે વહેલા આવ્યો ને? 5 ને 5:30 થયા. 5:30 થઈ ગયા? હા ભાઈ. હા કે ભાઈ દેખાડે કે આમાં દેખાડે. ચાલો ક્યાં જવાનું? ક્યાં જવાનું? ત્યાં જઈને જ બતાવીએ ને ડાયરેક્ટ. ચાલો ભાઈ, ચલો આટો મારી આવીએ. અમે ક્યાં જઈએ તમને આઈડિયા તો લાગી જ ગઈ હશે તમને. અમે 3 જણ એટલે ક્યાં જવાના? હમણાં બપોરના ટાઈમે. બપોર એટલે 5:30 સાંજના ટાઈમે. ચલો ગાઈસ આવી ગયા ફાઇનલી ગણપતિ બાપાને મળવા માટે. ફેંકી દે રાજુ, ફેંકી દે. હવે ગણપતિ મળવા પછી આ બેગ નું કામ છે. બેગ ફેંકી દીધું, બોલો પડી ગયું. ચાલો આવી ગયા. હવે જોઈએ કેટલું કામ થયું છે. જોઈ લેજે. હવે મંગલ મૂર્તિ આટલી જ બની હજુ.
હવે મંગલ મૂર્તિ છે અમારી હજુ અમારું સ્ટ્રક્ચર ઊભું જ નહીં થયું ભાઈ એ જ છે જોઈ લે આપણે ગઈ વખતે આવેલા એ જ બનેલું છે હજુ કઈ એટલે કઈ કામ નહીં થયું રાજુ એમને જ છે જોઈને ગયેલા એટલું હા જેટલું જોઈને ગયેલા એટલું જ છે બસ એમને જ છે ભાઈ બધી બીજાને માટી લાગી ગઈ છે જો આ બધાને તૈયાર થાય છે ઢાંચા તૈયાર થાય છે માટી લાગી ગઈ છે હજુ તો પૂછી લઈએ ને હું પૂછવાનું ચાલે ભાઈ એ લોકો કાલે જ જોઈને ગયા છે હજુ આપણા ટીમ વાળા એવું છે હા કાલે તો જોઈને ગયા સ્નેપ મૂકેલો ને નથી હોય પરમ દિવસે તો આપણે લાકડા જોઈને ગયેલા ભલે લાકડા એ તો એટલું જ હમણાં તો 2 દિવસમાં તૈયાર થઈ જાય કઈ ઉતાવળ નથી આપણે તો આપણે લઈ લે માટી લઈ લે આપણે ઘરે બનાવવું બેને ટાઈમ નહીં વાત કે આપણે રાતના 2 વાગે બનાવવું ને 2 વાગે બનાવવું ગાઈસ હું ને પ્રતિક તો બહુ બનાવતા ટાઈમ નહીં પ્રેક્ટિસમાં હું પણ આપણે રાતના બનાવવું ને ખાલી તમે માટી લઈ લે થોડીક બનાવવું કઈ નવા જૂની કરવું હવે મંગલ મૂર્તિ બનાવવું આપણી મંગલ મૂર્તિ આપણે બીજે ભાઈ આપણે માટી મારી દઈએ ને આપણે બધું કરી નાખીએ અને કે ભાઈ 5000 રૂપિયા આપજે દિવસમાં આને ઉચકવા માટે ને બહુ જોઈએ ભાઈ લુંગી બી અહીંયા જ ઉકવી છે ને પાછળ કેવું લાગે ભાઈ ઉચકવા માટે બહુ જોયું તો ભારી લાગતી હે આપણે આવવું પડે ઉચકવા ભાઈ નહીં આવે ટ્રેન ખેંચી લે ભાઈ આપણી મૂર્તિ બી ખેંચી લી ખબર ને ગઈ વખતે પેલી મૂર્તિ ત્યાં હતી તો પ્રતિક પણ ત્યાં છે ખેંચી જ લે ભાઈ આ લોકોના હાથમાં જે શેપ આવે ને એવો જબરો શેપ આવે પણ એ મૂર્તિમાં કેટલો ઝીણી કારીગરી છે કેટલો ઝીણી પેલા ગણપતિનો શેપ જો કેવા બધા શેપ આવે રાજુ આપણામાં તો શેપ જ નહીં આવે આવા કે કોઈ દિવસ નહીં આવે મારામાં તો કદાચ આવ્યો જ નહીં ગણપતિમાં તારે આવ્યો તું ક્યારે ક્યાં જતો બનાવવા કાચબા ઉપર બનાવે કાચબા પર કેટલા ફૂટની એક જ ફૂટની બનેલી એક જ ફૂટ ભાઈ મેં તો 10 ફૂટની બનાવેલી મારો શેપ જ નહીં આવ્યો બિલાડીએ તોડ નાખી તો એવી તો કામ મૂકેલ કે બિલાડીએ તોડ નાખી કુંડામાં ઉપર મૂકેલી અગાસી પર નીચે જગ્યા મેં તો કુંડામાં મૂકેલી બિલાડી તોડ નાખી અમે નાની મૂર્તિ બનાવતો ખબર તું હતો તું નતો ને આટલી મોટી હતી તું આમાં જતો કામ કરવા મસ્ત એમ કરીને હીરા ઘસવા પેલા છે ને ત્યાં હતા મૂર્તિ બનાવતા બહુ નાના હતા ભાઈ મેં પ્રતિકે જે બનાવેલી ને બહુ જોરદાર મૂર્તિ ગાઈસ પ્રતિકે મેં બનાવેલી એટલી નાની મૂર્તિ હતી એટલી નાની સામેની સળી અને સોય દારાની દોરી ત્યાંથી બાંધીને માટી લગાવી કુંડાની કર્યું બધું એટલે બહુ નાનપણથી શોખ હતો મૂર્તિ બનાવવાનો આપણને ગણપતિ તો એકદમ ફેવરેટ હતા નાનપણથી આપણા હવે શોખ બધો મરી ગયો મૂર્તિ બનાવવાનો ગણપતિનો તો હજુ એટલો ને એટલો જ શોખ છે આપણે ગાઈસ અમે ગણપતિ જોવા આવેલા અરે ભૂખ લાગી હવે સમોસા ખાઈએ છે સમોસા બરાબર ખાજે ને ભાઈ બરાબર ખાજે શું ચાલુ કરું સમોસા ખાવ તું ખાને શું છે માટી છે શું મસાલો છે ભાઈ મને તો માટી લાગી ગણપતિ જોઈએ માટી લાગી છે હા એવું લાગે ભાઈ ચલો ગાઈસ મળવા આવ્યા છે મારા દોસ્તારના પપ્પાના મારા દોસ્તારના પપ્પા કોણ તને ખબર મારા દોસ્તારના પપ્પા કોણ ખબર ગણપતિ પપ્પા કોણ થાય મારા દોસ્તાર થયા એના પપ્પા જમણું દિમાગ દોડાવ્યો ચલો ગાઈસ દર્શન કરી લીધા હવે ઘરે જઈએ થોડી વાર બેઠા આ તો રાજુને ખેંચીને લાવ્યું આજે તો કાલે એક પેલા પરમ દિવસ શું કહેતો કે નહીં આવું ને આવ્યું તો કીધું જ મેં ચાલ જવાના છે આ તો આવ્યો ને હું તો નીચે આવ્યો હતો વેરી ગુડ હવે દરરોજ આવવાનું રાખીએ શું કે ઓકે હસવા લઈ ગયો રાજુન જઈને હા ને પાક્કું ને ડન ને ચલો ગાઈસ હવે દરરોજ છે ને દરરોજ હા ફ્રેશ થઈને ચાલો ઓકે ડન જોજો ગાઈસ બ્લોગમાં કીધું છે રાજુ હાઇલાઇટ કરા હા ભાઈ એટલું યાદ આવે ડેલી ભાઈ બ્લોગ બી આવવો જોઈએ હા આવી જાય ચાલ ભાઈ વચ્ચે બંધ થઈ જાય ના આવી જાય હવે ડેલી બ્લોગ આવે બરાબર હવે દરરોજ આવવાનું અરે તા કામ વિશે કે જતો પડતો નહીં ડેલી જવા ના એટલે એમ તો કે આમ તો થાય મોડું થાય ચાલે આ ટાઈમ ચાલતા આ ટાઈમ નહીં ચાલે ના ચાલતા જ ના ગાઈસ દરરોજ નથી આવવાના દરરોજ નહીં આવું ભાઈ બહુ ભીડ હોય તો ભાઈ સોમવારે ભીડ હોય રવિવારે વહેલા આવું થોડુંક જોવું બહુ ટ્રાફિક હા જોઈએ દરરોજ તો નહીં આવશો ગાઈસ મેળ નહીં પડે દરરોજ કઈ કામ બામમાં હોય તો ભાઈ તમે એમ કહો પેલા લોકો ભાઈ કોમેન્ટમાં કે તમે તો કઈ વચન પૂરું કરતા નથી બ્લોગમાં બતાવો કે દરરોજ જો માધુ દાદા પર જતા નહીં અમારા પાસે વધારે બધી મીટિંગ હોય ને હા એટલે જ ને ભાઈ એટલે ભાઈ બિઝી હોય અમે મીટિંગ વધારે હોય એટલે ભાઈ અમે ટાઈમ મળશે ને એટલે આવશું ચોક્કસ હે ને રાજુ ફોટો પડી ગયો એપ્લોપ થયો છે શું થયું છે ખાવાનું બધાય તો ખાવાનું નહીં બનાવ્યું હા લાઈટ કરીને બતાવ ભાઈ આમ નહીં બતાવવાનું બરાબર બતાવો લાઈટ કરીને બરાબર બતાવો ગાઈઝ ને કે હું બનાવ્યું બતાવું છું મને નહીં જીવાઈ નવો લોગ લઈને આવ્યા છે ખાવાના છે હવે શું ખાવાના રોટી શાક મીઠી રોટલી ખાવાની આપણે સવારે જો રોટલી ખાધેલી ને મીઠી રોટલી ખાવાની છે તો તારે શું લેવાનું કોમ્પ્યુટર બબાઈલ લેવાનું મોબાઈલ ની બબાઈલ